નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, અયોધ્યાની અંદર ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાની પૂર્ણાહુતિ થયા બાદ સોશિયલ મીડિયામાં 2 દિવસથી એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। આ વાયરલ વિડીયોની અંદર તમે જોઈ શકો છો કે ભગવાન શ્રી રામલલ્લાની મૂર્તિ છે એ હસતી અને આંખો ફરકાવતી નજરે પડી રહી છે। મિત્રો, આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો છે અને આ વિડીયો વાયરલ થતાં આ વિડીયોને લોકો એકબીજા સાથે શેર કરી રહ્યા છે। તો કેટલાક લોકો આ વિડીયોને ભગવાન શ્રી રામનો સાક્ષાત ચમત્કાર ગણાવી રહ્યા છે, કારણ કે આ વાયરલ વિડીયોની અંદર ભગવાન રામલલ્લાની મૂર્તિ છે એ હસતી નજરે પડી રહી છે। તો મિત્રો, આ વાયરલ વિડીયોની સાચી હકીકત આ વિડીયોમાં જાણવાના છીએ। તો પ્લીઝ વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। મિત્રો, આ વિડીયો છેલ્લા 2 દિવસથી સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। મિત્રો, આ વિડીયોની હકીકત કંઈક એવી છે કે આ વિડીયોને એઆઈની મદદથી એડિટ કરવામાં આવ્યો છે અને ભગવાનની શ્રી રામની જે મૂર્તિ છે તેના ફોટોને એક્સપ્રેશન આપવામાં આવ્યા છે અને તેને હસતી દર્શાવવામાં આવી છે। અને મિત્રો, આ વિડીયો વાયરલ થયા બાદ લોકો દંગ રહી ગયા હતા, કારણ કે મિત્રો એક જે મૂર્તિ છે તે સાક્ષાત મનુષ્યની જેમ હસતી નજરે પડી રહી છે। તો મિત્રો, આ વિડીયો છે એ રિયલ નથી પરંતુ એડિટ કરવામાં આવ્યો છે અને મિત્રો, આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે।